વાપી જેડીસીના હાઈવેના બ્રિજ પર એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા કેબિન અધ્ધર સળગતું રહ્યું. અકસ્માતમાં કન્ટેનરના કેબિનમાં આગ ભભૂકી ઉઠતા થોડીવાર માટે હાઈવે બંધ કરવામાં આવ્યો. મોટી દુર્ઘટના ટળી. વાપી જેડીસી બ્રિજ ઉપરથી પસાર થતા એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે દોડધામ મચી હતી. અકસ્માત અને આગની ઘટનાને લઈને મુંબઈ સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. નેશનલ હાઈવે પર આગને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વાપીમાં ટેમ્પો સાથે ટક્કર થયા બાદ સળગતું કન્ટેનર બ્રિજ નીચે લટકી ગયું હતું. અકસ્માત બાદ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, તેમજ થોડી વાર માટે નેશનલ હાઈવે નંબર 48ને બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જો કે વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.